મિત્રો હવે 4 દિવસ પછી ગિરનારની લીલી પરિક્રમા ચાલુ થશે. શું ચાલુ થશે બેટા? ગિરનારમાં બધા જ બાવા જ હોય. એ લીલી પરિક્રમા આજે દેવો કરતા હતા અને અત્યારે દેવો કરે છે, પણ એ પહેલાં માણસો કોઈ જાણતું નહોતું. એટલે 100 વર્ષ પહેલાં એક માણસને ખબર પડી, અજા ભગતને. કોણે ખબર પડી? અજા ભગતને. અને પછી એમણે આ પરિક્રમાની શરૂઆત કરી. અજા ભગતને ક્યારે ખબર પડી? કે જ્યારે અજા ભગત કઈ રહે છે, જુનાગઢની જોડે આવેલું 15 કિલોમીટર બગડું ગામ આવ્યું. કઈ આવ્યું? બગડું ગામ આવ્યું. એ બગડું ગામથી 15 કિલોમીટર જુનાગઢ થાય. અને એ આપણે બાવો હતો એક ફરાળી બાવા. બાવાનું નામ શું? ફરાળી બાવા. એ ફરાળી બાવાને મળવા માટે ભાઈ રોજ જાય. અને ફરાળી બાવાને જ્યારે મળવા માટે એવા રોજ જતા હતા. આ ફરાળી બાવાને ગાયના દૂધની છાશ બહુ ભાવે. શું ભાવે? ગાયના દૂધની છાશ બહુ ભાવે. એટલે એ છાશ એવા રોજ એમના માટે લઈ જાય. અને ગિરનારમાં દર્શન, ગિરનારમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. કેટલા દેવતાઓનો? કોટી. હા, 33 કરોડ દેવતાઓ. એટલે પછી એમને બધી ગિરનાર વિશે ફરાળી બાવાએ અજા ભગતને બધી માહિતી આપી કે ભાઈ દેવો આવી રીતે પરિક્રમા કરે છે અને આ લીલી પરિક્રમા એમ ગિરનાર વિશે બધી જ માહિતી આપી કે અહીંયા અંબાજી માતાનું મંદિર છે, ભવનાથની તળેટી છે, દામોદર કુંડ છે, એમ આ બધી માહિતી આપી. એટલે પછી અજા ભગતને એમના જાતે હાથે લખેલું ફરાળી બાબાએ આખું પુસ્તક આપ્યું. એ પુસ્તક આલ્યું એટલે પુસ્તકની અંદર બધું અજા ભગતે બધું વાંચ્યું. અને પછી અજા ભગતે કઈ સાલમાં, આજથી 100 વર્ષ પહેલાં 1919ની સાલમાં, એ વખતે 1938ની અંદર, અને ઈસવીસન કઈ કહેવાય? 1882. અને કારતક સુદ 11. કઈ કહેવાય? 11. દેવ પોઢી 11 પછી દેવ ઉઠી 11. કારતક સુદ 11 પછી દેવ ઉઠી 11. એ 11ની અંદર આજે 4 દિવસ પછી દેવ ઉઠી 11 આવે. 1/11/2015 અને 1/11/2025 15 ને 5/11/2025 5 દિવસની ગિરનારની પરિક્રમા હોય, લીલી પરિક્રમા. એ પરિક્રમા 36 કિલોમીટરની હોય. એટલે સૌથી પહેલાં શરૂઆત કરી અજા ભગતે. આ બધું જાણી અને અજય ભગતે ગિરનારની પરિક્રમા કરવાની ચાલુ કરી. એટલે એમની જોડે જે સંતો મહંતો, એમના બધા ભક્તો આવ્યા. ગિરનારમાં જૂનાગઢના માણસો એમની જોડે જોડાયા અને બધાય ભેગા થઈને 5 દિવસની અંદર આ પરિક્રમા એમણે પૂરી કરી. આજે આ 5 દિવસ કેમ 5 દિવસ? કે 11 દેવ ઉઠી 11થી કેમ ચાલુ કરવાની કીધી? હે બેટા, એ ખબર પડી તમને? 5 દિવસની અંદર એમાં શું થાય? ભીષ્મ પંચાંગ બને. શું બને? ભીષ્મ પંચાંગ. ભીષ્મ પંચાંગ કારતક સુદ 11થી પૂનમ સુધી. અને આ ભીષ્મ પંચાંગમાં 5 દિવસ જે પરિક્રમા પડે તેમાં એ બધાને સારામાં સારું ફળ મળે. અને પછી એમને જે ચાલુ કરી પરિક્રમા, એમાં એ બધાએ જે ચાલુ કરી એ એક જ વખત એમને ચાલુ કરી. અને તમે આજે ભીષ્મ પંચાંગની અંદર અત્યારે તમે જીવો તો સુધી ખાલી પ્રતિજ્ઞા લઈ લો કે અમારે દર વર્ષે ગિરનારની પરિક્રમા કરવાની છે. તમને કોઈ દિવસ તકલીફ પડે નહીં. અને મહાદેવ પણ આજે તમારી રક્ષા કરે. દેવો તમને બધા જ તમારી ઉપર રક્ષા કરે. એટલે પછી એ પરિક્રમા પૂરી થઈ. એ તાનની પરિક્રમા, અજા ભગતની ચાલુ કરેલી પરિક્રમા અત્યારે પણ ચાલુ છે અને અત્યારે અવિરત ચાલુ રહી છે. એટલે આ પરિક્રમાની અંદર કોઈને તકલીફ પડે નહીં. એના માટે આજે સરકારે પણ નંબરો, સ્વાસ્થ્ય માટેના નંબરો, ઇમરજન્સી સર્વિસ 108ના આ હોય, પછી બીજું કે ટ્રાફિક માટેના નંબરો, કોઈને કંઈક સહાય જોઈતી હોય વન વિભાગના, એ નંબરો પણ સરકારે મૂક્યા છે. એ આપણે પણ વિડીયોમાં એડ કરીશું. અને આજે ગિરનારની લીલી પરિક્રમા થાય
એની અંદર આજે પણ અજા ભગતની જે બોલાવવામાં આવે છે. આજે બગડું ગામની અંદર તમે જેવો પ્રવેશ કરો ત્યારે અજા ભગતની આજે પણ સમાધિ છે. તો બોલો હર હર મહાદેવ.